ત્યારે જે ઘટના બની રહી છે ખાસ કરીને છેલ્લા 48 કલાકમાં એ એવી ઘટનાઓ છે કે જે યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોય એ પ્રકારની ઘટનાઓ છે। અમેરિકા કેશમ અને ગોરુક જે બે દ્વીપ છે ઈરાનના એના ઉપર હુમલો કરે છે અને ત્યાર પછી એના જવાબમાં આઈઆરજીસી એક્શનમાં આવે છે। આઈઆરજીસી કુવૈત ઉપર ડ્રોન અને મિસાઇલથી એટેક કરે છે। કુવૈત પોતાના નાગરિકો માટે એક ચેતવણી પણ જાહેર કરે છે કે ભાઈ આ રીતે ફરી એકવાર હુમલા થઈ રહ્યા છે, પણ સાથે સાથે સલાહ પણ આપે છે નાગરિકોને કે ગભરાવાની જરૂર નથી। ઈરાન તરફથી આવતા મિસાઇલ અને ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી રહ્યા છે। અમેરિકાનું રીપર ડ્રોન જેને ઈરાને તોડી પાડ્યું અને એ પછી MQ-1 ડ્રોન તોડી પાડ્યું। આ કરોડો રૂપિયાના ડ્રોન ઈરાને તોડી પાડ્યા પછી જવાબમાં અમેરિકન નેવીએ વળી પાછો હુમલો કર્યો અને એની સામે આઈઆરજીસી હુમલો કરી રહી છે। એટલે કે વળી એકવાર મામલો એવો ગરમાયો છે કે યુદ્ધનું સંકટ માથે ઊભું છે। યુએસએ ફરી કેસમ ટાપુ પર બોમ્બ વરસાવતા આઈઆરજીસી એક્શનમાં આવી છે। ઈરાને કુવૈત અને બહરીન પર પણ ફરી એક વખત હુમલો કર્યો છે। હોર્મુઝ પાસે ઓઇલ ટેન્કર પર પણ અમેરિકાનો હુમલો। બંને દેશો વચ્ચે સમાધાન થાય તે પહેલા યુદ્ધ વકરવાની ભીતિ। ફરી એક વખત વૈશ્વિક પરિસ્થિતિ છે તણાવભરી બનતા જોવા મળી રહી છે। અમેરિકા ઈરાનનો મામલો ગરમાતા ફરી એક વખત યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે। યુએસએ ફરી કેસમ ટાપુ પર બોમ્બ વરસાવતા આઈઆરજીસી એક્શનમાં આવી છે। આઈઆરજીસીએ યુએસના મિલિટરી હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે। ઈરાને કુવૈત અને બહરીન પર પણ ફરી એક વખત હુમલો કર્યો છે। ઈરાને મિસાઇલ્સ અને ડ્રોનથી ફરી એક વખત હુમલો કર્યો। હોર્મુઝ પાસે ઓઇલ ટેન્કર પર પણ અમેરિકાનો હુમલો। એકબીજાના હુમલાની સંખ્યા વધતા ફરી એક વખત મિડલ ઈસ્ટમાં ચિંતાનો માહોલ। બંને દેશો વચ્ચે સમાધાન થાય તે પહેલા યુદ્ધ વકરવાની ભીતિ। છેક છેલ્લી ઘડીની કોશિશો પર પાણી ફરી વળે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત અમેરિકા અને ઈરાનનો મામલો છે તે ગરમાયો છે અને યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે। મુફદ્દલ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, શાંતિની વાટાઘાટો વચ્ચે ફરી એક વખત અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે। બિલકુલ, આમ તો સીઝ ફાયરની જે દરમિયાન સમયગાળામાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે જે સીઝ ફાયર કહી શકાય નહીં। ઈરાન અને અમેરિકા બંને પક્ષથી નાના મોટી એવી હરકતો થઈ રહી છે જે આખા મામલાને વધારે ગરમ કરી નાખે, કેમ કે અત્યાર સુધી લગાતાર એવા અહેવાલ આવતા રહ્યા કે એક તરફ તો કોશિશ થઈ રહી છે પીસ ડીલ માટેની, પણ બીજી તરફ એક ઈરાનમાંથી આઈઆરજીસી અને અમેરિકા તરફથી અમેરિકન જે નેવી છે, કેમ કે નેવી ખાસ કરીને ત્યાં જે ગલ્ફ ઓફ ઓમાન છે ત્યાં એમણે બ્લોકેડ કરેલું છે ને નેવી તરફથી જ મોટા ભાગે એક્શન કરવામાં આવે છે અને યા તો પછી અમેરિકન જે એરબેઝ છે અલગ અલગ જે મિડલ ઈસ્ટના દેશો છે ત્યાં। પણ અત્યારે જે ઘટના બની રહી છે ખાસ કરીને છેલ્લા 48 કલાકમાં એ એવી ઘટનાઓ છે કે જે યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોય એ પ્રકારની ઘટનાઓ છે। પહેલાં તો અમેરિકા કેશમ અને ગોરુક જે બે દ્વીપ છે ઈરાનના એના ઉપર હુમલો કરે છે અને ત્યાર પછી એના જવાબમાં આઈઆરજીસી એક્શનમાં આવે છે। આઈઆરજીસી કુવૈત ઉપર ડ્રોન અને મિસાઇલથી એટેક કરે છે। એ પછી જે જગ્યાએથી એ ડ્રોન અને મિસાઇલ લોન્ચ થઈ હોય છે ત્યાં અમેરિકન નેવી ફરીથી હુમલો કરે છે। એ હુમલાના જવાબમાં વળી પાછું કુવૈત ઉપર 24 કલાકના ગાળામાં ઈરાન બીજી વાર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરે છે। કુવૈત પોતાના નાગરિકો માટે એક ચેતવણી પણ જાહેર કરે છે કે ભાઈ આ રીતે ફરી એકવાર હુમલા થઈ રહ્યા છે, પણ સાથે સાથે સલાહ પણ આપે છે નાગરિકોને કે ગભરાવાની જરૂર નથી। ઈરાન તરફથી આવતા મિસાઇલ અને ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી રહ્યા છે। એટલે કે ફરી એકવાર મિડલ ઈસ્ટમાં એ જ સ્થિતિ, એ જ તણાવ જે લગભગ 2 મહિના પહેલાં આપણે જોયો હતો 40 દિવસના યુદ્ધ દરમિયાન, ફરી એકવાર એ જ પ્રમાણે આકાશમાં મિસાઇલ અને ડ્રોન જોવા મળી રહ્યા છે। હવે આ ઘટનાની શરૂઆત થઈ જ્યારે અમેરિકાનું રીપર ડ્રોન જેને ઈરાને તોડી પાડ્યું અને એ પછી MQ-1 ડ્રોન તોડી પાડ્યું। આ કરોડો રૂપિયાના ડ્રોન ઈરાને તોડી પાડ્યા પછી જવાબમાં અમેરિકન નેવીએ વળી પાછો હુમલો કર્યો અને એની સામે આઈઆરજીસી હુમલો કરી રહી છે। એટલે
મેં જેમ કહ્યું એમ 48 કલાકમાં બંને પક્ષોથી એક કરતાં વધારે વાર એકબીજા પર હુમલા થયા છે. ન માત્ર એકબીજા પર, પણ ઈરાન જે છે વળી પાછી જૂની રણનીતિ અપનાવી રહ્યું છે. કુવૈત ઉપર અને બહેરીન પર હુમલો કરી દીધો છે. આ તરફ અમેરિકા ઓમાન ઉપર દબાણ કરી રહ્યું છે કે તમે ઈરાનનો સાથ છોડીને મિડલ ઇસ્ટના જે અન્ય દેશો છે એની સાથે આવી જાઓ, અમેરિકાની તરફેણમાં આવી જાઓ. એટલે કે વળી એકવાર મામલો એવો ગરમાયો છે કે યુદ્ધનું સંકટ માથે ઊભું છે. બીજી બાજુ ટ્રમ્પ લગાતાર નિવેદન આપ્યા કરે છે કે સમાધાનની કોશિશો ચાલુ છે, ડીલ થઈ જશે, એકાદ સપ્તાહમાં હોર્મુઝ ખુલી જશે. પણ આ બધી વાતો આપણે ઘણા સમયથી સાંભળી રહ્યા છે. ટ્રમ્પથી ડીલ થઈ શકતી નથી અથવા તો ટ્રમ્પ ડીલ કરાવી શકતા નથી. એ બધાની વચ્ચે સમગ્ર મિડલ ઇસ્ટમાં તણાવ ઓછું થવાનું નામ નથી લેતો. રોજ આપણને સમાચાર મળે કે આણે આના પર હુમલો કરી દીધો, આણે જવાબમાં વળતો હુમલો આના પર કરી દીધો, એનાથી અહીંયા નુકસાન થયું, અહીંયા આગ લાગી ગઈ, અહીંયા વળી પાછા એક સમાચાર એવા આવ્યા કે અમેરિકન નેવીએ ઈરાનના ઓઇલ ટેન્કર ઉપર હુમલો કર્યો. એટલે જે એક પછી એક અપડેટ્સ આવી રહ્યા છે એ અપડેટ્સ ચોક્કસથી ચિંતાજનક છે. ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.